નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ। મળતી માહિતી અનુસાર ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ કંથારિયા ગામના જંબુસર તરફના રોડ પર મેરેજ હોલ પાસે એક અકસ્માતની ઘટના સામે આવી છે। સૂત્રોના જણાવ્યા મુજબ એક હાઈવા ટ્રક ડ્રાઈવર જે દારૂના નશાની હાલતમાં ડ્રાઈવ કરતી વખતે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા રિક્ષા, એક્ટિવા, ફોર વ્હીલરને અડફેટે લીધા હતા। ઘટનાની જાણ કંથારિયા ગામના રહીશોને થતાં ગામના સ્થાનિકો રોડ પર અવર જવર કરતા રાહદારીઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને હાઈવા ટ્રક ચાલકને મેથીપાક ચખાડ્યો હતો અને ફોર વ્હીલરના ચાલકને ગાડીમાંથી બહાર કાઢવાના પ્રયાસ કર્યા હતા। ઘટના સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા। સ્થાનિકોએ 108ની મદદથી અકસ્માતમાં ઈજા પહોંચેલા વ્યક્તિઓને નજીકની ભરૂચના બાયપાસ પાસે આવેલ પટેલ વેલફેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા। આ અકસ્માતમાં ટુ વ્હીલર ચાલકની હાલત ગંભીર છે તે જાણવા મળી આવેલ છે। અકસ્માત થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। સ્થાનિકો અને રાહદારીઓની મદદથી અફરાતફરીનો માહોલને અને ટ્રાફિકને હળવી કરી હતી। સ્થાનિકોએ ભરૂચના તાલુકા પોલીસ સ્ટેશનમાં આ અકસ્માતની જાણ કરી હતી। પોલીસ કાફલો ઘટનાની જાણ થતાં અકસ્માત થયેલ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી। હવે જોવું રહ્યું કે પોલીસની કાર્યવાહીમાં શું બહાર આવે છે એ એક તપાસનો વિષય છે। કેમેરામેન ઇમરા દિવાન સાથે રિપોર્ટર ઇલિયાસ મંસૂરી, બીએન ન્યૂઝ ભરૂચ। જોડી રવાના જોડી આ છે ને પણસામો થશે એને રહેવાડે ને આવું જ બધું ચેક આવું બધું કરશે। આમાં છે ને રાખવાનો વાત નહીં। જો ખાલી એક નથી એક્ટિવા છે ને એક્ટિવા વાળો વધારે